હેલો ગાઈસ, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો આ મારી ટ્રાન્સફોર્મેશન જર્નીનું વીક 3 ચાલી રહ્યું છે, જે ઓલમોસ્ટ કાલે પત્યું. અને આજે હું તમારા બધાની સાથે સીસીનો સિલેબસ ડિસ્કસ કરીશ. ઓકે, જે લોકોને બહુ સારો એક્સપિરિયન્સ છે આ ફિલ્ડમાં, એ લોકોને ખબર જ છે કે ક્યાંથી વાંચવું અને શું વાંચવું. પણ જે લોકો બિગિનર્સ છે એમની માટે હું ટ્રાય કરીશ કે આજનો મારો આ વિડીયો યુઝફુલ બને. બધા જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બધાને ખબર જ છે કે શું વાંચવું જોઈએ, ક્યાંથી વાંચવું જોઈએ, કઈ બુક્સને ફોલો કરવી જોઈએ. બટ અમુક નવા વિદ્યાર્થીઓ હોય એમની માટે હું આ વિડીયો લઈને આવી રહી છું. તો ફર્સ્ટ ઓફ ઓલ ગુજરાતી મેં વ્યાકરણ વિહારમાંથી કરેલું છે. મેં હાઈકોર્ટ ડીવાયએસઓ વખતે કર્યું હતું. તો વ્યાકરણ વિહાર થોડી લેન્ધી છે બટ એ સારું છે અને એમાંથી પૂછાય પણ સારું એવું છે. તો આપણે વ્યાકરણ વિહારમાંથી ગુજરાતી કરવું જોઈએ. મેં એમાંથી કરેલું છે અને મારી પાસે નોટ્સ બનાવેલી હતી, તો હું એ નોટ્સનું રિવિઝન એમાંથી જ કરું છું. તો ઇંગ્લિશ માટે શું કરવું જોઈએ? તો મારી વાત કરું તો મેં ઇંગ્લિશ લ્યુસન્ટમાંથી કરેલું હતું અને વોકેબ લ્યુસન્ટમાંથી કરેલી હતી. અને યુવાની બુકમાંથી પણ મેં કરેલું હતું અને વોકેબ લ્યુસન્ટમાંથી કરેલી હતી. અને યુવાની બુકમાંથી પણ મેં કરેલું હતું. તો યુવા તમે કરી શકો છો, બટ વોકેબ માટે તમારે લ્યુસન્ટ ફોલો કરવી જોઈએ, એવું મારું પર્સનલ ઓપિનિયન છે. બાકી તમે જે વાંચતા હોય એ બેટર જ હશે. ઓકે, મેથ્સ રિઝનિંગ. મારું મેથ્સ બહુ વીક છે બટ મેં ટ્રાય કરી છે આટલા ટાઈમમાં કે હું એને થોડું ઘણું પોલિશ કરું. તો મેથ્સ ને રિઝનિંગ મેં બકુલ પટેલ સરનું કરેલું છે. હું પહેલેથી એમને જ ફોલો કરું છું અને મને એમનું સારું લાગે છે. તો તમે કોનું ફોલો કરો છો મેથ્સ ને રિઝનિંગને, કયા ફેકલ્ટીનું તમને સારું લાગે છે તમે કોમેન્ટમાં જરૂર કહેજો. કે હવે વાત કરીએ જીકેની. તો જીકે માટે તમે જીસીઆરટી, એનસીઆરટી વાંચી શકો છો. અને જીકેના ટોપિક્સ વધારે છે અને પૂછાવાની શક્યતા 15 માર્ક્સની છે અને એ તમને મેઇન્સમાં પણ કામ લાગશે. અને હવે વાત કરીએ કરંટ માટે હું આઈસી ફોલો કરું છું. મેં પહેલાં યુવાનું વિચાર્યું હતું પણ યુવાનું બહુ લેન્ધી થઈ જાય છે, એટલે હું આઈસી જ ફોલો કરું છું. ને લાસ્ટ 4 મંથનું હું આઈસીનું કરીશ. જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં એક્ઝામ છે આપણી સીસીની. તો હું જૂન, જુલાઈ, ઓગસ્ટ એટલીસ્ટ 3-4 મંથનું. રિઝનિંગમાં ઓલમોસ્ટ મારે બધા જ ટોપિક્સ કવર થઈ ગયા છે. આ જે ગાણિતિક મોડેલિંગ ને ગાણિતિક સાબિતીઓ છે એ 2-3 ટોપિક્સ મારે બાકી છે. અને મેથ્સમાં બી મારે 3-4 ટોપિક્સ બાકી છે. બીજા બધા મેં ટ્રાય કર્યા છે કરવાની, બટ લેક્ચર જોઉં છું, સાથે સાથે દાખલા પણ ગણું છું. એ રીતે હું અત્યારમાં મેથ્સ રિઝનિંગમાં કરી રહી છું. ગુજરાતી ને ઇંગ્લિશ મારું થોડું સારું છે, આગળ કરેલું બી છે અને હાલમાં મેં એમનું રિવિઝન પણ કરી દીધું છે. એટલે ગુજરાતી ઇંગ્લિશની તો મને એટલું બધું ટેન્શન નથી. મને ખાલી મેથ્સમાં થોડું ઘણું લાગે છે કે મેથ્સમાં મારા માર્ક્સ કપાઈ શકે એમ છે. તો હાલ મેથ્સ પર મારે વધારે ફોકસ કરવાની જરૂર છે. અને જીકે અને કરંટ અફેર્સ આ એવા બંને વિષયો છે કે જેમાં વાંચવાનું બહુ જ વધારે છે અને શું વાંચીશું, એમાંથી કયું પૂછાશે એ આપણને એટલી બધો આઈડિયા હોતો નથી. તો આપણે તો પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કરી જ દેવા જોઈએ. જેમ કે બહુમાં જોઈએ તો બૌદ્ધ ધર્મ છે, જૈન ધર્મ છે, કે આમાંથી એક ક્વેશ્ચન આવે ને આવે જ છે. તો તમને જે લાગે કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એ આપણે કરવા જ જોઈએ. બીજા આપણે લેસ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે આપણે થોડા ના કરીએ, ઓછા કરીએ તો ચાલી જાય. તો ગાઈઝ, સપ્ટેમ્બરમાં આપણી એક્ઝામ છે સીસીની અને બધા પોતાની સારી એવી પ્રિપરેશન કરી રહ્યા છે. તો તમે પણ કમેન્ટમાં જરૂર જણાવજો કે તમારી પ્રિપરેશન કેવી ચાલે છે. આપણે બધા એક સાથે મળીને પ્રિપરેશન કરીએ, સારો એવો સ્કોર કરીએ અને પ્રિલિમ્સ ક્લિયર કરવાની બધાની પૂરી ટ્રાય કરીએ. તો ગાઈઝ, નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. ત્યાં સુધી તમે મારી ચેનલને સ્ટે ટ્યુન રહેજો, ફોલો કરજો, લાઇક શેર કરજો અને મળીએ આપણે નેક્સ્ટ વીક.